લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે સુરતમાં મહિલાઓનો લોકસભા ચૂંટણી અંગે શું મૂડ છે તે અમારા સંવાદદાતાએ જાણવાનો પ્રયાસ કર્યો। લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે સુરતની જનતા શું ઈચ્છી રહી છે, આપણી સાથે મહિલા વિંગના લોકો ઉપસ્થિત છે, એમની સાથે ચર્ચા કરીશું કે આ વખતે કઈ રીતે તેઓ પ્રધાનમંત્રી કોને બનતા ઈચ્છી રહ્યા છે, રાહુલ ગાંધી કે પ્રધાનમંત્રી મોદી। અત્યારે હાલ જે પ્રમાણે મહિલાઓ છે તમામે તમામ આપણી સાથે ચર્ચા કરવામાં ઉપસ્થિત થયા છે। સીધો સવાલ, શું મૂડ લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણીનું? નરેન્દ્ર મોદી। કઈ રીતે કયા પ્રકારે કામ જોઈ રહ્યા છો? મેગા સિટી બનાવે, એરપોર્ટ બનાવ્યા છે, ગેસ આપ્યા છે, એરપોર્ટ બનાવ્યા છે, મેટ્રો ટ્રેન ચાલુ કરી છે। રાહુલ ગાંધીની પ્રતિભા અત્યારે કઈ રીતે જોઈ રહ્યા છો તમે? કઈ રીતે ટક્કર આપી રહ્યા છે કે નથી? નો, ટક્કરમાં આવે જ નહીં રાહુલ ગાંધી, નો ટક્કર। કારણો શું છે? મેં રાહુલ ગાંધીના કોઈ કામો જોયા નથી અત્યાર સુધી, મોદીના જ કામો જોયા છે। મોદીના જ કામો જોયા છે। આપ જણાવો, પ્રિયંકા ગાંધી પણ એન્ટ્રી મારી ચૂક્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો એમની એન્ટ્રીથી કેટલો બદલાવ આવશે? અત્યારનો સિનારીઓ જોઈએ તો મોદી જ આવશે। કઈ રીતે પ્રધાનમંત્રી મોદીના કામો તમને ગમી રહ્યા છે અને શા માટે રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી કે મહાગઠબંધન નહીં? નરેન્દ્ર મોદીજીની વાત કરીએ તો એમણે ઘણું બધું કર્યું છે, મેગા સિટી બનાવી છે, અત્યારે જે બસ અત્યારે ચાલે છે સિટી બસીસ છે એમાં પણ ચેન્જ છે, ટ્રેન જોવો છો, રેલવે સ્ટેશન જોવો છો, અને તમે ક્લીનનેસ જોવો છો તો બહુ ક્લીન સિટી હોય છે। આપનો શું મૂડ છે? કઈ રીતે કોની સરકાર બનતી જોવા માંગો છો? એકચ્યુઅલી ન્યૂઝમાં જ્યારે હાઇલાઇટ થાય છે મોદીજી તો આવતા જ રહે છે, પણ જ્યારે ઇલેક્શન ટાઈમ હોય છે ત્યારે જ આપણને કોંગ્રેસીઓ બધા જોવા મળે છે જનરલી। અને ડેવલપમેન્ટની વાત જોઈએ તો ડેવલપમેન્ટમાં ગામડે ગામડે જઈને રસ્તાથી માંડીને ઇન્ટરનેટ કનેક્શનથી માંડીને સ્ટડી એઝ વેલ એઝ જે સ્કોલરશિપથી માંડીને બધી જ ફેસિલિટી મોદીએ પ્રોવાઈડ કરી છે। પહેલાં જ્યારે કોંગ્રેસ હતું તો લાઇટો કેટલી બધી જતી હતી, એ બધા પ્રોબ્લેમ સોલ્વ થયા છે, તો ખાસો એવો ચેન્જ આવ્યો છે, ડેવલપમેન્ટ તો છે। મહાગઠબંધન અત્યારે હાલ પ્રધાનમંત્રી મોદીની વિરુદ્ધમાં એક થયું છે, તો કેટલું અસર કરશે? હા, એ અસર કરશે। એકચ્યુઅલી કંઈ પણ ડેવલપમેન્ટ કરવું હોય તો આગળ તો જવું જ પડે, અને એના સામે બધા વિરોધીઓ તો ઊભા થવાના જ છે, એટલે એ તો રહેવાનું જ છે, પણ જે આગળ જવાવાળા હશે એ તો જઈને જ રહેશે અને આવીને જ રહેશે। કઈ રીતે મુશ્કેલી વધી રહી છે પ્રધાનમંત્રી મોદીની? મુશ્કેલી વધી ખરી? હમણાં તમે જોયું કે જે આ બધા આપણે પુલવામા અટેક થયો છે, એ બધું થયું છે, એમાં પણ મોદી એ બેઠા નથી, એમણે આગળ પડતા જઈને આખું જે આગળની પ્રોસેસ પણ એમણે કરી છે, એની સાથે સાથે બાજુમાં ઇલેક્શનનું કામ પણ ચાલુ જ રાખ્યું છે। એવું નથી કે એ એક એરિયામાં કામ કરી રહ્યા છે, ઓલમોસ્ટ ઓલ ઓવર એ બધા જ એરિયામાં કામ કરી રહ્યા છે અને આગળ વધારી રહ્યા છે દેશને। હમણાં સુધી આપણે જોતા હતા કે એ બધી કન્ટ્રીમાં ફરી રહ્યા છે, તો એનો રીઝન હવે આપણને ખબર પડે છે કે આટલી બધી કન્ટ્રીમાં ફર્યા પછી આ બધું જે ગઠબંધન થઈ રહ્યું છે, બધી કન્ટ્રીવાળા ઇન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે, તો એ બધું શાના લીધે પોસિબલ બન્યું છે? મોદી આ બધા કન્ટ્રીમાં ફર્યા, બધાની જોડે કનેક્શન કર્યું, એના લીધે જ આજે ઉઠીને બધા આપણી જોડે ઊભા છે। જે આપ જણાવો, કઈ રીતે મૂડ જોઈ રહ્યા છો? મહાગઠબંધન વર્સિસ મોદી, કઈ રીતે સફળ થશે, મોદી કે પછી રાહુલ ગાંધી? ઓબ્વિયસલી મોદી જ આવશે। મહાગઠબંધન તો થશે પણ મોદી સ્પષ્ટ બહુમતી સાથે આગળ આવશે। એક ગુજરાતી છું ને ગુજરાતીને સપોર્ટ કરીશ। મોદીના રાજમાં વુમન સેફટી, અને બીજું બહુ સરસ વાત તમને કહું, આટલા વર્ષોથી અમે એજ્યુકેશન ફિલ્ડમાં જોડાયેલા છીએ। તમે નહીં માનો, આજે અમારી દરેક કોલેજ પબ્લિક ફેક્ટર, પ્રાઇવેટ ફેક્ટર, દરેક જગ્યાએ અમને સેનેટરી પેડની વ્યવસ્થા કરવાનું સરકારે કીધેલું છે। જો સરકાર આટલી નાનકડી વાત સુધી જો પહોંચી શકતા હોય તો એ સરકાર બીજું શું ના કરી શકે? અમારી કોલેજમાં બહુ બધી છોકરીઓ છે, બહુ બધા ઇશ્યુઝ છે, એ બધા નાના ઇશ્યુઝને લઈને સરકાર કામ કરી રહી છે, અને એ પણ ડિજિટલ વેથી। એક ખાલી ક્લિક કરો ને બધું જ આવી જાય છે। છોકરીઓને સેફટી માટે પણ અત્યારે બહુ બધું કામ થયેલું છે। અમે રાત્રે 11-12 વાગે પણ કોલેજનું કંઈ ફંક્શન પતાવીને એકલા ઘરે જઈ શકીએ છીએ, છોકરીઓ મારી એકલી ઘરે જઈ શકે છે। આ બીજું શું છે? મીન્સ આ જ વસ્તુ જોઈએ છે। ગાંધી એન્ટ્રી થઈ છે, કેટલી અસર કરશે? કોંગ્રેસને કેટલો સાથ મળશે? કોંગ્રેસને સાથ તો મળશે। પ્રિયંકા ગાંધી આવે છે તો ઇન્દિરા ગાંધીનો એક લુકઅપ લઈને આવે છે, એટલે ઓબ્વિયસલી થોડો ઘણો તો લાભ એ લોકોને મળશે, પણ મોદી તો મોદી છે,
આઈ બિલીવ ઇન મોદી. બિલકુલ, મોદી તો મોદી છે, કોઈ અસર નહીં કરે. આપ શું માનો છો, કઈ રીતે જોઈ રહ્યા છો આગામી લોકસભાની ચૂંટણી, કઈ રીતે કોણ હાવી રહેશે? મોદી સરકાર જ આવશે, બિકોઝ મોદી સરકાર એ ભારત માટે ઘણું બધું કહી રહ્યા છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે પાકિસ્તાને જે આપણા દેશ પર હુમલો કર્યો છે ત્યારે મોદી સરકારના નેતૃત્વ બદલ જ અભિનંદન એક દેશમાં પરત જલ્દી આવી રહ્યા છે. બિકોઝ અત્યાર સુધી કેટલા બી લોકો જે આપણા દેશમાંથી પાકિસ્તાનમાં ગયા છે એ લોકો કોઈ પાછું તરત આટલા 3 દિવસમાં આવી ચૂક્યા નથી. એ ભારત સરકારે જે ગ્લોબલ પ્રેશર કર્યું છે બીજા દેશો ઉપર, પાકિસ્તાન ઉપર, તેના લીધે જ આ પોસિબલ બન્યું છે. આપ શું માનશો, કઈ રીતે મહાગઠબંધન વર્સિસ મોદી જોઈ રહ્યા છો, અને શું સુરતમાં કયા પ્રકારની સ્થિતિ છે લોકસભાની ચૂંટણીને લઈને? સુરતમાં તો આ વખતે ભાજપ જ આવશે, અને મોદી એ મોદી જ છે. મોદીએ ઘણું બધું કામ કર્યું છે, એ અગણિત છે. કહેવાય જ નહીં કે મોદીએ આ કામ કર્યું છે, આ કામ કર્યું છે, આ કામ કર્યું છે. પણ એક મેઇન એક્ઝામ્પલ છે કે ગામડાઓ, રસ્તાઓ. સુરતમાં મોદીએ પહેલા અને અત્યારની એકદમ દ્રષ્ટિ જ બદલી નાખી છે. ફોર એક્ઝામ્પલ, સુરતમાં એટલા બધા પુલ બનાવ્યા છે કે જેથી બહુ બધી ટ્રાફિકની સમસ્યાઓ છે, એવી એટલી બધી સમસ્યાઓ છે જેને ઉકેલ આપ્યો છે. બીજી વસ્તુ કે મોદીએ ગામડાઓમાં જે ઇલેક્ટ્રિસિટી છે, ગામડાઓની મહિલાઓને જે પ્રોવાઈડ કર્યું છે, જે રસ્તાઓ છે, અત્યારે ગામડાઓની પહેલાંની સ્થિતિ અને અત્યારની સ્થિતિ જુઓ તો મોદીએ આખી બદલી નાખી છે. તો ફોર એક્ઝામ્પલ, મોદી બધી જ રીતે બધાને બહુ જ બધી રીતે ઉપયોગી નીવડે છે. તો આ વખતે સરકારમાં મોદી જવો જોઈએ, મોદી જવો જોઈએ, મોદી જવો છે. બિલકુલ, જે રીતે પ્રિયંકા ગાંધી છે, રાહુલ ગાંધી છે, એ પણ રેલીઓ કરી રહ્યા છે. કેટલી પ્રતિભા વધી છે અને કઈ રીતે સફળ થતા દેખાઈ રહ્યા છે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી? પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી ગમે તેટલું કરે પણ કામ એ રેલીઓ જેટલું કરતા નથી જેટલું મોદી કરે છે. મોદી બતાવવામાં નહીં, કરવામાં માને છે. બિલકુલ, મોદી બતાવવામાં નહીં, કરવામાં માને છે. આપ શું માનો છો, આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી કોણ? सर आई थिंक कि नरेंद्र मोदी जीतेंगे इस बार, एंड गुजरात से उनको आई गेस ज़्यादा सपोर्ट मिलता है अदर स्टेट से. क्या कुछ अच्छा लगता है आपको? प्रधानमंत्री के कौन से काम अच्छे लगे आपको, और राहुल गांधी क्यों नहीं? सर आई गेस डेवलपमेंट उनके अंडर ज़्यादा अच्छा हुआ है. जीएसटी वगैरह, नोटबंदी जो भी उन्होंने करा, आई गेस वो अच्छा था. एंड सूरत में अगर देखेंगे तो डेवलपमेंट काफ़ी, जैसे अभी मेट्रो का पास हुआ है एंड एवरीथिंग. सो आई गेस कि बीजेपी हैज़ डन गुड थिंग. अच्छा, प्रियंका गांधी भी आ चुके हैं मैदान में, तो ऐसा नहीं लगता है प्रियंका गांधी कांग्रेस को साथ मिलेगा? सर मिलेगा, लेकिन मोदी को जितना सपोर्ट मिलता है आई डोंट थिंक कि प्रियंका गांधी उतना सपोर्ट ले पाएगी अभी. તમે શું માનો છો, કોણ આવશે પ્રધાનમંત્રી તરીકે? जो भी है मोदी ही आएंगे. उन्होंने काफ़ी काम किया है, उन्होंने काम करने पे फोकस किया है, ना कि दिखाने पे फोकस किया है. जैसे भी हो, जो भी हो, हर सिचुएशन को हैंडल किया है. स्ट्राइक्स की है, सर्जिकल स्ट्राइक की है. अभी जो 14 फरवरी की रिसेंटली घटना हुई उसको भी अच्छे से हैंडल किया है. उसमें भी काफ़ी मतलब दूसरे के LOC पे घुस के उसको मारा गया है, और ये बहुत बड़ी बात है हमारे लिए, और इसीलिए वो आएगी. બિલકુલ મોટી વાત છે, પ્રધાનમંત્રી મોદી આવશે. જે પ્રમાણેની વાતો સામે આવી રહી છે, સિનિયર સિટીઝન કોની સાથે છે? સિનિયર સિટીઝન મોદી સાથે છીએ, કારણ કે એમણે હેલ્થ પ્રોગ્રામમાં ઘણું બધું ધ્યાન આપ્યું છે. કારણ કે હેલ્થ પ્રોગ્રામના લીધે જ યુવાધન આપણને મજબૂત અને સબળ મળે, અને જે દેશનું ભાવિ કરી રીતે ઉજ્જવળ બનાવી શકે. એટલા માટે મોદીને હું વધારે માનું છું. કેમ પ્રિયંકા ગાંધી નહીં કે રાહુલ ગાંધી નહીં? કારણ કે એ લોકોની કોઈ એક્ટિવિટી ખબર જ નથી પડતી કે શું કાર્ય કરે છે. વિરોધ પક્ષનું કામ કરે છે પણ એ વધારે એપ્રિશિએટ છે, કારણ કે વિરોધ પક્ષના જે કોમેન્ટ હોય એને લીધે આપણી કોઈ પણ ક્ષતિ થતી આપણે સુધારીને આપણે આગળ વધી શકીએ. એટલે એનો કોઈ જે ટકોર કરે છે એ બરાબર છે, પણ એમાંથી આપણે કયો રસ્તો કાઢીને આગળ વધવું તે શીખવાની જરૂર છે, અને એને લીધે આપણી કોઈ પણ ભૂલ નહીં થઈને આપણે સારી રીતે પ્રોજેક્ટ પર કામ કરી શકીએ. આવનારા દિવસોમાં કોણ પ્રધાનમંત્રી જોઈ શકો? મોદી સરકાર જોઈએ છે, કારણ કે એમણે ઘણું બધું વર્ક કર્યું છે. સિનિયર સિટીઝનને પણ અત્યાર સુધી સાચવ્યા છે, એરિયાસ આપીને બધી જ રીતે, અને અમારા હેલ્થ માટે પણ એમણે વીમાને બધી રીતે કવચ પૂરું કાઢ્યું છે. જે ફેમિલીના માણસો અથવા આપણા પોતાના પેદા કરેલા બાળકો બી નથી કરી શકતા એ એમણે કામ કર્યું છે. થેન્ક યુ. આપ જણાવો, કઈ રીતનો મૂડ જોઈ રહ્યા છો લોકસભાની ચૂંટણીને લઈને? પ્રિયંકા ગાંધી મેદાનમાં, રાહુલ ગાંધી રેલીઓ કરી રહી છે, મહાગઠબંધન પણ બની ચૂક્યું છે, તો કઈ રીતે લોકસભાની ચૂંટણીમાં કોણ જીતશે? પ્રિયંકા ગાંધીનો તો ઇન્દિરા ગાંધીના લુકઅપથી કોઈ થવાનું નથી. ખાલી લુકઅપ આપવાથી કંઈ ઇલેક્શન જીતવાના નથી.
મોદી જ આવશે અને મોદીએ બહુ બધા કામો કર્યા છે એટલે મોદી જ આવશે. કઈ રીતે જોઈ રહ્યા છો? જીએસટી, નોટબંધી, એનાથી કોઈ અસર નથી થઈ છે. સુરતમાં ઘણી અસર થઈ છે, પણ એ બેનિફિટ માટે અસર થઈ છે, પોઝિટિવ માટે અસર થઈ છે. જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસ સરકારમાં કેવું છે કે રાફેલના મુદ્દા ઉઠાવે છે કે પાકિસ્તાનવાળા આ કરો, માફી માંગો સેના પાસે, આવું બધું કામ કરાવે છે. તો એનાથી કંઈ જીતશે નહીં. મોદી જ સરકાર આવશે. જોઈ શકો છો, મહિલાઓ છે. સૌ સાથે મળીને એક શપથ જરૂર લઈશું. આપણે મતદાન વધુમાં વધુ થાય એના માટે આપણે આ હાથ આગળ કરીશું. મારી સાથે તમે બોલજો, હું મતદાન કરીશ, સૌને મતદાન કરાવીશ, દેશને મજબૂતી રીતે આગળ વધે તેના માટે વધુમાં વધુ મતદાન થાય. હું પણ મતદાન કરીશ ને સૌને મતદાન કરાવીશ. જોઈ શકો છો, મહિલાઓ છે, સુરતની મહિલાઓ છે, એક જ સૂરે કહી રહી છે કે પ્રધાનમંત્રી મોદી જ આવનારા દિવસોમાં ફરીથી પ્રધાનમંત્રી બનશે. પરંતુ શપથ જરૂર લીધી છે કે હું પણ વોટ કરીશ અને સૌને વોટ પણ કરાવીશ. સહયોગી મુકેશ શુક્લા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત.